તો ભાવનગરમાં સરકારી વાહનને આગ ચંપી થઈ ચાવડી ગેટ પાસે સરકારી વાહનમાં તોડફોડ મચાવીને આગ ચંપી કરવામાં આવી। ગૌતમ પરમાર સહિત બે અજાણ્યા લોકોએ કારને નુકસાન પહોંચાડ્યું છે। મનપાના ડ્રેનેજ વિભાગના વાહનમાં તેમણે આગ લગાવી દીધી। ફાયર ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લેવાયો છે। પછી ગયા પછી આ ચાવડી ગેટ ઉભા હતા, અમે લઈ જતા રિપેરિંગમાં ગાડી કાચ ને એવું બધું નખાવા એ લોકોએ પેટ્રોલ છાંટી ડ્રાઈવર ઉપર પેટ્રોલ નાખ્યું અને અત્યારે પાછા ગાડી હળગાવી દીધી છે। અત્યારે આ બધું પેટ્રોલ છાંટીને હળગાવી દીધી। કેટલા જણા? 3-4 જણા। શું નામ? ગૌતમનું એકનું નામ ખબર, બીજાનું તો કોઈ નામ ખબર। કોઈ જૂની અદાવત કરી ભાઈ? જૂની અદાવત કાંઈ અહીંયા દાંત બસ્તી નથી થઈ। આજે હું ગાડી લઈને અમારા સેટનો ફોન આવ્યો કે ગાડી નવાપરામાં મૂકવા જવાની છે, તો 3 જણ આવ્યા। ગૌતમ છે નામ એમનું, ગૌતમ પરમાર, સુભાષનગર રહી છે। એની યારે બે કોઈ ભાઈ હતા, એને એમ કે તારે માથાકૂટ કરવી છે, તું કેમ ગાડી હાકીને એમ કરીને સીધું પેટ્રોલ નાખ્યું માથે અને ગાડી જગાવી।